કાલે આપણે છે ને ઓલા ટીવી ના શોરૂમ વાળાને ફોન કર્યો તો, મારો દીકરો શોરૂમ વાળો ખારો થઈ ગયો, એટલે આપણને ન ખબર પડતી હોય તો આપણે ફોન કરીએ, એમાં ખારું શું થવાનું હોય? ધંધો લઈને બેઠા હોય તો બધે ધ્યાન દેવી પડે, વાતચીતમાં જવાબ સરખો દેવો પડે. મારા દીકરા ઉલખરા જવાબ દઈ દે. ના, એ ટીવી ને શોરૂમમાં તો આપણે જવું જ છે એક દી. એના માલિકને છે ને એના શેઠને આપણે વાત કરવી છે, આવા કારીગર ન રખાય, કારણ કે હાવ આવા તોસડા જવાબ દઈએ, બીજી વખત કોઈ ગરાગ ન આવે એમ, બીજું કાંઈ નહીં. આજ લાય બીજા કોકની અણી કાઢું. આ છે ને બીજો બકરો હાથમાં લઉં. એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે? મારા દીકરા પણ અહીંયા બેઠા છે, લ્યો. આવ આવ ભગા, આવ આવ. શું કેસ બોલ? નેણ શું ઊંચા કરો છો? નથી હારા લાગતા. હવે નેણ જ ઊંચા કરે ને. હવે આપણે ટીવી લેવાનું છે, જો ને ટીવી વાળાને ફોન કરું છું. આપણે ગાડી કોટામાં જ છે, હમણાં હાઈટમ આઈટમ આવે છે ને, કાકી કે ટીવી લઈ જાય, ટીવી લેવાનું. જો નેણ જ ઊંચા કરે ભગા. હાલો કોક શોરૂમ વાળાને ફોન કરું. હમણાં ટીવી વાળાને ફોન ન કરતા કાકા. કેમ ફોન કરવાની ના પાડે? એ કાલ તમે જે શોરૂમ વાળાને ફોન કર્યો હતો ને, એ આજ તમને ગોતે છે, મોટરસાયકલ લઈને ગોતવા આવ્યા છે. કાલ મેં જેને ફોન કર્યો તે આજ મને ગોતે. પછી એમ નહીં, તે એને સરનામું મારું કોને દીધું? મેં દીધું. હું સરપંચ છું, મને પૂછે મારે કેવું જ ખરું ને. તે જ કીધું. પણ કાકા આવે તને એટલી તો ખબર પડે ને કે ગામમાં ગમે તે કઈક નવીન હોય આવી રીતે સરનામું પૂછતા હોય તો ન કહેવાય. કાકા આવે હવે શું તું હવે ભલામણ અમારે ભી પાડે ખોટી અમને. હવે હાઈતમ માથે અમારે શું આ કોકનું માર ખાઈને જ રહેવાની હાઈતમ કરવાની? ઈ તમારે વિચારવું જોઈએ ને કાકા. કોકની ફોનમાં અણીયું કાઢો છો તે. અણી નહોતી કાઢી, અણી નહોતી કાઢી ભાઈ. હવે કોઈની ગાણી નહોતી કરી, અણી નહોતી કરી, કાઢી કાંઈ નહોતું કર્યું ભાઈ. હવે શોરૂમ વાળાને ફોન કરીને પૂછ્યું, એમાં શું થઈ ગયું ભલામણ? ઈ ભાઈ ક્યાંક બાયણે હતો, વળી મને હરખો જવાબ દીધો ન દીધો ને એવું બધું કર્યું. એમ નહીં, કોણ કોણ હતા? કેટલાક જણા હતા? 3 જણા હતા કાકા, 3 જણા. તમને જ ગોતતા હતા. 3 જણા હતા. પછી કઈ સાધન બાધન હતું? આયરે ધોકા ને ગેડિયું ને એવું આયરે હતું કાકા. ગેડી હતી એક નાથમાં. પછી હરખું સરનામું ન દેવાય. કાકા આવે તું, હવે મારે જવાનું તો કરશન કાકાની વાડી બાજુ. ખબર આવે મારે બાયણે ઘરની કેમ નહીં કરું? કાકા તારા ધંધા છે પણ ખાસ ડેલી નથી દેખાડી ને કે અમે સરપંચ છે કાકા, તો કાંઈક તો કેવું પડે ને. મેં એમ કીધું તમે જેને ગોતો છો ને મારો જ કાકો છે. તો વાંધો નહીં, બાકી આમ કઈ ડેલી બેલી નથી દેખાડી ને. કાકા તારા ધંધા છે ને. હવે તને શું કરવું એ કઈ ખબર નથી પડતી. કાકા એવું કોકો આવે ને તો એ ના પડે એમ કેવાય. અમારા ગામમાં એવું કોઈ છે નહીં. તું સરપંચ છો તો તારે અમારે ત્યારે થોડીક ધ્યાન રાખવાની. તને મત દીધા છે, તને છૂટીને અમે લઈ આવ્યા છે, એ થોડીક ધ્યાન રાખવાની હોય ભગા. ત્યાં અમારે બધાની ધ્યાન રાખવાની હોય. તારે આવી રીતે કરી ન હાલે એમ નહીં. ટીવી વાળાને મેં કઈ કીધું નતું તો મારો દીકરો કેમ ગોતવા આવ્યો? એ મારો હાટું ગોતવા આવ્યો તો એવું હતું કઈ? માર ખાવ એવું કરો તો મારે હાટું થઈને ગોતે. સાહેબ ને લઈને આવ્યો તો. ઠીક, લોન વાળા સાહેબ ને લઈને આવ્યો. કઈ લેવાનું થતું નથી એમ ના પાડી દેવાય કાકા. એવું પણ સરનામા ન દેવાય. તું પાછો લખણ ખોટો છો. સરનામા ન દેતો હતો મારે. ઊંડેડા પકડવાના ધંધા કરો તો કોક ગોતે હોતન, મારે હોતન. એ ભલે ગોતે, ભલે ગોતે. હવે હું ડેલી બાયણે હાંજ સુધી નીકળવાનું નથી. ભલે ગોતે. જા જા તું જા જા. માઠા હમાસા લઈને આવે. શું કરવાનું? આમ જ હાઈતમ કરવાની એમાં.